તો કેયુરભાઈ આ કાંટાવાળું ઝાડ છે એ કયું ઝાડ છે? આ બ્લેકબેરી છે હમ ને આ એનું ફ્રૂટ અત્યારે કલમમાં જો આવી ગયું છે. આમાં પણ આવેલું છે. બરાબર, આર્યુ એનું ફ્રૂટ જ છે. બરાબર, બ્લેકબેરી કહી શકો આને, તમે રાસબેરી કહી શકો. ને આ તમે જોવ કે આવી રીતના આખું આ ઝાડ થાય છે. વેલા કાંટાવાળા વેલા જોઈએ. બરાબર. ફ્રૂટ બહુ ખાટું મીઠું લાગે છે. ને આ તમે નાનું કુંડું હોય 20-25 કિલોની માટી હમાઈ શકે એટલું કુંડું હોય તો આ થઈ જાય છે. તો આ વેલો રહ્યો એ અટાણે કેવડો હોય છે? આના 2 વર્ષ થઈ ગયા છે. ને આ તમે જે જોઈ શકો છો આના 3 જ મહિના થયા છે ખાલી 3 મહિનામાં. આ કલમ છે કે રોપ? આ કલમ છે. તો 3 મહિનામાં ફ્રૂટ લાગી ગયા જોવો તમે. ને આ તરત થઈ જાય છે ટૂંકમાં. તો આને કેવી કેવી જમીન માફક આ બધી જમીનમાં થાય છે. પાણી મીઠું થોડુંક નબળું હોય તો ચાલે. ફૂલ ખારું પાણી હોય દરિયાકાંઠેથી 1-2 કિલોમીટરનું તો ન થાય, બાકી તો થઈ જ જાય છે. તો અટાણે તો આમાં આ ખાલી 3 મહિનાનું છે તો એટલા ફ્રૂટ આમ ક્યાંક ક્યાંક દેખાવા માંડ્યા.